નમસ્કાર ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસની કથા યાત્રાના બીજા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પહેલા અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે ગરીબ અને ભોળી ચંપા પર કાંઠાગોરમાની અસીમ કૃપા થઈ અને તેનું ભાગ્ય બદલાઈ ગયું। આજે બીજા અધ્યાયમાં આપણે ગુજરાતની વ્રતકથાઓમાં સૌથી વધુ પ્રખ્યાત અને ઘર-ઘરની વાર્તા ગણાતી એવી સાસુ અને વહુની અદ્ભુત વાર્તા સાંભળીશું। આ વાર્તા એવા લોકો માટે આંખ ઉઘાડનારી છે જેઓ ભગવાનની પૂજા પાઠ અને વ્રત તો બહુ મોટા કરે છે, પણ પોતાના મનમાં કડવાશ, ઈર્ષ્યા અને કપટ રાખે છે। આ કથામાં આપણે જાણીશું કે કેવી રીતે એક કપટી સાસુ આખો મહિનો પુરુષોત્તમ માસનું કઠિન વ્રત કરવા છતાં નરકના દ્વારે પહોંચી ગઈ, અને બીજી તરફ એક ભોળી તથા અજ્ઞાની વહુએ કોઈ વ્રત નહોતું કર્યું છતાં તેને સાક્ષાત વૈકુંઠ ધામ મળ્યું। વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને જીવનમાં બહુ મોટો બોધ આપનારી છે, એટલે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા સમય પહેલાની આ વાત છે। એક મોટું અને સુખી ગામ હતું। એ ગામમાં એક ડોશીમાં પોતાના એક દીકરા અને વહુ સાથે રહેતા હતા। ડોશીમાના વહુનું નામ હતું લલિતા। ડોશીમા ખૂબ જ ચબરા, કંજૂસ અને બહારથી દુનિયાને દેખાડવા માટે બહુ જ ધાર્મિક બનતા હતા। આખો દિવસ હાથમાં માળા ફેરવે, કપાળમાં મોટું તિલક તાણે અને ગામની સ્ત્રીઓ વચ્ચે પોતાની ભક્તિનો મોટો દેખાડો કરે, પણ તેમનું હૃદય અંદરથી કપટ, ઈર્ષ્યા અને લોભથી ભરેલું હતું। બીજી તરફ તેમની વહુ લલિતા એકદમ ભોળી, હરિભક્ત, સીધી સાદી અને અજ્ઞાની હતી। તેને પૂજા પાઠના બહુ મોટા નિયમો કે મંત્રો ખબર નહોતા। તે વહેલી સવારથી મોડી રાત સુધી ઘરના બધા જ કામકાજમાં, રસોડામાં, ઢોર ઢાંખર સાચવવામાં અને સાસુ તથા પતિની સેવા કરવામાં જ વ્યસ્ત રહેતી। સાસુ આખો દિવસ વહુ પર રોફ જમાવતી, વાતે તેના પર ગુસ્સે થતી અને ટોણા મારતી, પણ ભોળી વહુ પ્રભુનું સ્મરણ કરીને મૂંગા મોઢે બધું જ સહન કરી લેતી હતી। સમય પસાર થતો ગયો અને પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ। આખો મહિનો ભક્તિ કરવાનો હોવાથી સાસુએ વહુને બોલાવીને કડક શબ્દોમાં આદેશ આપ્યો, જો વહુ, આજથી પવિત્ર અધિક માસ શરૂ થાય છે। હું આખો મહિનો પુરુષોત્તમ પ્રભુનું બહુ જ કઠિન વ્રત કરવાની છું। હું દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જઈશ, કથા સાંભળીશ અને આખો દિવસ એકટાણું, દિવસમાં એક જ વાર ખાવું કરીશ। તારે ઘરનું બધું જ નાનું મોટું કામ એકલા હાથે કરવાનું છે, રસોઈ પણ તારે એકલીએ જ બનાવવાની છે અને મારી ભક્તિમાં કોઈ ખલેલ ન પડવી જોઈએ। ભોળી વહુએ હાથ જોડીને નમ્રતાથી કહ્યું, ભલે બાજી, તમે તમતમારે પ્રભુ ભક્તિ કરો, હું ઘરની બધી જ જવાબદારી સંભાળી લઈશ। સાસુ તો દરરોજ સવારે સરસ કપડાં પહેરીને ગામની સ્ત્રીઓ સાથે નદીએ નાહવા જવા લાગ્યા। નદી કિનારે મોટેથી ભજનો ગાય, મંદિરે જઈને મોટું દાન પુણ્ય કરે, પણ ઘેર આવીને વહુને જોઈને તેમનું મન પાછું બગડી જતું। તેમના મનમાં સતત વહુ પ્રત્યે ઈર્ષ્યા અને કપટ જ ચાલતું હતું। બિચારી વહુ આખો દિવસ ભૂખી તરસી ઘરના કામમાં રાત દિવસ એક કરતી હતી। વહુ લલિતાને પણ મનમાં બહુ જ ઈચ્છા થતી કે કાશ હું પણ પવિત્ર પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી શકું, પ્રભુની વાર્તા સાંભળી શકું। પણ કપટી સાસુએ તેને વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને ઘરનું કામ એટલું બધું હતું કે તેને નદીએ કે મંદિરે જવાનો બિલકુલ સમય જ નહોતો મળતો। એટલે વહુએ પોતાના મન મનાવવા એક બહુ જ ભોળો અને અદ્ભુત ઉપાય કર્યો। સાસુ જ્યારે દરરોજ નદીએ નાહીને અને વાર્તા સાંભળીને પાછા ઘેર આવ્યા, ત્યારે વહુએ જોયું કે સાસુના પગમાં નદી કિનારે પૂજા કરેલી પવિત્ર માટી ચોંટેલી હતી। સાસુ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે વહુએ પ્રેમથી દોડીને સાસુના પગ ધોયા અને એ પગ ધોયેલી પવિત્ર માટીને રસોડાના એક ખૂણામાં પવિત્ર જગ્યાએ ભેગી કરી। વહુએ એ જ માટીમાંથી મનમાં પુરુષોત્તમ પ્રભુ નું ધ્યાન ધરીને એક નાની મૂર્તિ બનાવી દીધી।
વહુ આખો દિવસ રસોડામાં સાસુ માટે જે કંઈ રાંધતી, જેમ કે બાજરાનો રોટલો, ખીચડી કે શાક, તેમાંથી એક નાનો અમથો ટુકડો સૌથી પહેલા એ માટીના પ્રભુ પાસે ભોગ તરીકે મૂકી દેતી અને આંખો બંધ કરીને મનમાં બોલતી, હે પુરુષોત્તમ પ્રભુ, હું તો અજ્ઞાની છું, મારી પાસે અબીલ ગુલાલ કે પૂજાની સામગ્રી નથી, બસ મારો આ રૂખો સૂકો રોટલો સ્વીકારજો. પ્રભુ પણ વહુના આ પવિત્ર ભાવથી અત્યંત પ્રસન્ન થતા હતા. જોતજોતામાં આખો અધિક માસ પૂરો થવા આવ્યો એટલે વ્રતનું ઉજવણું કરવાનો સમય આવ્યો. સાસુએ ગામના મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા અને દુનિયાને દેખાડવા માટે મોટું દાન પુણ્ય કરવાનું નક્કી કર્યું. પણ સાસુની કંજુસાઈ અને કપટ તો જુઓ. તેમણે વહુને છાનામાના રૂમમાં બોલાવીને કહ્યું, પેલી ઘરમાં પડી રહેલી ખરાબ થઈ ગયેલી કાણી કાંસ્યની થાળી લાવ, પેલું જૂનું અને ફાટેલું ધોતિયું લાવ અને કોઠારમાંથી સડેલા અનાજની પોટલી બાંધી લાવ, મારે બ્રાહ્મણને દાન આપવું છે. વહુ લલિતાએ વડીલ તરીકે સાસુને પ્રેમથી સમજાવતા કહ્યું, બાજી, ભગવાનના પવિત્ર વ્રતમાં આવું સડેલું કે નકામું દાન ન કરાય. ઘરમાં સારું નવું અનાજ અને સારા વસ્ત્રો પડ્યા છે તે આપોને. પણ સાસુ વહુ પર લાલચોળ થઈ ગયા અને તેને વઢી નાખી. સાસુએ બ્રાહ્મણને એ જ નકામી, કાણી થાળી અને સડેલી વસ્તુઓ દાનમાં આપી દીધી. સાસુને મનમાં પૂરો અહંકાર હતો કે મેં તો આખો મહિનો ટાઢા પાણીએ નાહીને વ્રત કર્યું છે એટલે મારું વૈકુંઠ તો પાકું જ છે. બીજી તરફ વહુએ પોતાની મજૂરીમાંથી બચેલા 2 તાંબાના સિક્કા છાનામાના એક ભૂખ્યા ગરીબ માણસને આપી દીધા. સમય વહી ગયો અને વર્ષો પછી એક એવો દિવસ આવ્યો જ્યારે સાસુ અને વહુ બંનેનું મૃત્યુ એક જ દિવસે અને એક જ સમયે થયું. મૃત્યુ પછી જીવને લેવા માટે યમરાજની સભામાંથી 2 ભયંકર જમદૂતો અને સાક્ષાત વૈકુંઠમાંથી વિષ્ણુદૂતો, દેવદૂતો પૃથ્વી પર આવ્યા. સાસુ તો મનમાં બહુ રાજી થઈ ગયા કે મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું એટલે જુઓ, વિષ્ણુદૂતો મને લેવા માટે દિવ્ય વિમાન લઈને આવ્યા છે. પણ એ જ સમયે ત્યાં એક અદ્ભુત અને ચોંકાવનારો ચમત્કાર થયો. વિષ્ણુના દૂતોએ સાસુને બાજુ પર ખસેડી દીધા અને ઘરમાં આખો દિવસ વૈતરું કરનારી ભોળી વહુ લલિતાને અત્યંત આદરપૂર્વક એ દિવ્ય સોનાના વિમાનમાં બેસાડી દીધી. બીજી તરફ યમરાજના કાળા અને ભયંકર દૂતોએ કપટી સાસુના ગળામાં લોખંડની જાડી સાંકળ બાંધી અને તેમને જમીન પર ઘસડતા ઘસડતા નરકના માર્ગ તરફ લઈ જવા લાગ્યા. સાસુ દર્દથી ચીસો પાડવા લાગી. રડતા રડતા નરકના દ્વારે પહોંચીને સાસુએ હાથ જોડીને યમરાજને પૂછ્યું, હે ધર્મરાજ, મારી સાથે આ કેવો મોટો અન્યાય છે. મેં આખો પુરુષોત્તમ મહિનો કડકડતી ઠંડીમાં નદીએ સ્નાન કર્યું, વ્રત ઉપવાસ કર્યા, મોટું ઉજવણું કર્યું, તો મને નરકની આ ભયંકર યાતના કેમ? અને મારી વહુ જે આખો દિવસ ઘરમાં બેસી રહેતી, જેણે નદીએ પગ પણ નથી મૂક્યો, તેને વૈકુંઠ કેમ મળ્યું? ત્યારે યમરાજે સિંહાસન પરથી ઊભા થઈને ગંભીર અવાજે કહ્યું, અરે મૂર્ખ ડોશી, તે પુરુષોત્તમ માસનું વ્રત માત્ર દુનિયાને દેખાડવા અને વાહ મેળવવા માટે કર્યું હતું. તારા મનમાં વહુ પ્રત્યે કપટ અને અદેખાઈ હતી, તે નિર્દોષ વહુને હેરાન કરી. વ્રતના અંતે તે બ્રાહ્મણને જે દાન કર્યું તે પણ સડેલું અનાજ અને તૂટેલી થાળી હતી. તે ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો, એટલે તારા નસીબમાં નરક જ છે. જ્યારે તારી વહુએ ભલે વ્રત નહોતું કર્યું, પણ તેણે તારા પગની માટીમાંથી સાચા હૃદયથી, નિસ્વાર્થ ભાવે પુરુષોત્તમ પ્રભુની અખંડ ભક્તિ કરી હતી. પ્રભુ હંમેશા ભાવના ભૂખ્યા છે, સામગ્રીના નહીં. તેની નિસ્વાર્થ સેવા અને પવિત્ર હૃદયના કારણે તેને વૈકુંઠ ધામ મળ્યું છે. સાસુને પોતાના પાપનો પસ્તાવો થયો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ બીજો અધ્યાય આપણને બહુ મોટી શિખામણ આપે છે. જીવનમાં પૂજા પાઠ કે વ્રત ઉપવાસ ગમે તેટલા મોટા કરો, પણ જો આપણું હૃદય ચોખ્ખું ન હોય અને મનમાં બીજા પ્રત્યે ખરાબ ભાવ કે ઈર્ષ્યા હોય, તો એ પૂજા ભગવાન ક્યારેય સ્વીકારતા નથી.
પ્રભુ તો સાસુના એ મોટા અને મોંઘા ઉજવણા કરતા વહુના એ બોળા રોટલાના ટુકડાથી પ્રસન્ન થઈ ગયા હતા. માટે વ્રત કરો ત્યારે મનને પણ પવિત્ર રાખજો. તો આ હતી બીજા અધ્યાયની સાસુ વહુની વાર્તા. વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આના પછીના એટલે કે ત્રીજા અધ્યાયમાં આપણે ગુજરાતની વધુ એક ચમત્કારિક વાર્તા સાંભળીશું, જે છે દેરાણી જેઠાણી અને સોનાના ઈંડા આપતી ચકલીની વાર્તા. એ કથા ચૂકવા જેવી નથી, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. પ્રેમથી બોલો પુરુષોત્તમ ભગવાનની જય.